નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં 15 વર્ષથી ડ્રેનેજની ગટર ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવાર ગટર ઉભરાવાની ઘટનાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગિરિરાજ સોસાયટીના રહીશોએ પાલિકા કચેરી ખાતે મોરચો માંડી ઉગ્ર રજૂઆત કરી। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ પણ ઉભરાતી ગટરો, રસ્તાઓ અને દૂષિત પાણી આવવાની સમસ્યાઓ ઓછી નથી થઈ રહી। આ ફરિયાદોનું કોઈ ચોક્કસ નિરાકરણ નથી આવ્યું। નવસારીની જનતા આ પ્રકારની ઘટનાઓથી લગભગ ટેવાઈ ગઈ છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા આ અંગે ચોક્કસ કોઈ સુખદ પરિણામ આવશે તેવી આશાથી નાગરિકો હાલ ખુશ થઈ રહ્યા છે। નવસારી શહેરની મધ્યમાં આવેલી ગિરિરાજ સોસાયટીના રહીશો છેલ્લા 15 વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રાસી ગયા છે। અવારનવાર ડ્રેનેજ વિભાગને આ અંગે ફરિયાદો પણ કરે છે। આ ફરિયાદ મળ્યા બાદ ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ ઉભરાતી ગટરની સાફ સફાઈ પણ કરે છે, પરંતુ કામગીરી પત્યા બાદ 2-3 દિવસમાં જ ફરી પાછી જેમ હતી તેમ પરિસ્થિતિ ઊભી થઈ જાય છે। રોષે ભરાયેલા ગિરિરાજ સોસાયટીના રહીશોનો મોરચો આજે કચેરી ખાતે પહોંચી ગયો। હાય હાયના નારા લગાવી અને રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે। પાછળ જયશ્રી એપાર્ટમેન્ટ અને ગિરિરાજ એપાર્ટમેન્ટની સમસ્યા લઈને અમે માણસો અત્યારે 50 જણા માણસો આવ્યા છે। અમારી સમસ્યા સાહેબ એવી છે કે 15 વર્ષથી અમે લેખિતમાં અને મૌખિકમાં સમસ્યા અહીંયા બતાવતા રહ્યા છે, પણ કોઈ અમારો નિવારણ થયો નથી। અત્યારે અમારી પોઝિશન પાકિસ્તાન કરતાં પણ ખરાબ પોઝિશન છે। ગટર જેવું કાંઈ છે જ નહીં, ડેમેજ જેવું કાંઈ છે જ નહીં, બધું પાણી ઉપરથી જતું જાય છે। વારંવાર રજૂઆત કરી છે તો કોઈ હવે તો રિપેરિંગ કરવાવાળા બી કંટાળી ગયા છે। જે પેલા મજૂર આવે એને અમે 200-400 રૂપિયા આપીને જેમ તેમ કરીને ચલાવતા હતા, અત્યારે તો એ બી લોકો કંટાળી ગયા છે અમારાથી। અને આ લોકો અમને ભિખારીની જેમ વાંથી વાં મોકલા રાખે છે, કોઈ રજૂઆત સાંભળવા બી તૈયાર નથી। 15 વર્ષમાં કદાચ 40 વખત રજૂઆત કરી છે, લેખિતમાં મૌખિકમાં બધી રીતે, પણ શાસન પ્રશાસન બિલકુલ નિષ્ક્રિય છે આ બાબતમાં। અત્યારે કોઈ સાંભળતું નથી। વાં મોકલી તો વાં જાવ, વાં મોકલે તો આ મારી ફરજ નથી, ઓની ફરજ આવે, અને જ્યાં મોકલે ત્યાં હાજર ન હોય કોઈ। તો અમારે આ બધા શું, અને હું મારે જવાબ દેવાનો? આ બધાને હું લઈને આવ્યો, આ બધા જવાબદાર વ્યક્તિ છે, એને ઘરે છોકરા ભણે છે, ટિફિન કરવાના છે, પ્રસંગ જેવું કાંઈ રહ્યું જ નથી અમારે ત્યાં। પોઝિશન જુઓ ને તો પાકિસ્તાન આપણે એમ થાય કે આના કરતાં પાકિસ્તાન ખરેખર સારું હોય છે। અમારી સમસ્યા ભાઈએ કીધી એ પ્રમાણે પાણીની છે। અત્યારે અમારે હોળી જેવો પ્રસંગ પણ થયો નથી, એટલે કેટલા વર્ષોથી અમે અમારા પ્રસંગને પણ અધૂરા છોડીએ છીએ। આ સારું ના કહેવાય। અગર કોઈ વ્યક્તિને કંઈક અત્યારે અશુભ પ્રસંગ થયો તો અમારે શું એમને એવામાં સુવડાવવા પડે? એટલી બધી અમારી પરિસ્થિતિ ખરાબ છે, તો પણ અમે બધાને કહીએ છીએ, પણ અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી। એના માટે મહેરબાની કરીને અમે એટલું જ કહીએ છીએ કે હવે કંઈક અમારી રજૂઆત સાંભળો તો ઘણું સારું કહેવાય।